ગુજરાતમાં મોડલ સ્કૂલોની વાતો વચ્ચે એક એવી માહિતી સામે આવી છે જે તમને પણ ચોંકાવી દેશે અને ગુજરાત મોડલ સ્કૂલની સચ્ચાઈ કેટલી છે તેના પર એક સવાલ કરશે. કારણ કે એક રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં જેટલા શિક્ષકો ભણાવી રહ્યા છે તેમાંથી 70% તો પ્રોફેશનલ લાયકાત ધરાવતા જ નથી. શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. ગુજરાતના શહેરી વિસ્તારોમાં ફરજ બજાવતા 70% શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવતા નથી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ સ્ટેટ ઓફ ટીચર્સ ટીચિંગ એન્ડ ટીચર એજ્યુકેશન રિપોર્ટ મુજબ ગુજરાતની શાળાઓમાં સરેરાશ દર 28 વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે. ગ્રામીણ ગુજરાતમાં દર 25 વિદ્યાર્થીઓએ અને શહેરી ગુજરાતમાં દર 33 વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે. આ મામલે ગુજરાત દેશમાં 24મા ક્રમે છે. તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો ગુજરાત કરતાં આગળ છે. વિચારો, મોડલ સ્કૂલની મોટી વાતો વચ્ચે ગુજરાતમાં શિક્ષણની હાલત કેટલી કથળાઈ ગયેલી છે. દર 28 બાળકોએ એક શિક્ષક છે તો કેવી રીતના એક શિક્ષક એક બાળક ઉપર પૂરતું ધ્યાન આપી શકશે? અને એ શિક્ષક પાસે તો પ્રોફેશનલ લાયકાત તો છે નહીં. એમાં હવે આ બાળકોને આ શિક્ષક કઈ રીતે ભણાવે છે એ જ એક મોટો પ્રશ્ન છે. જે રાજ્યમાં 55,000 કરતાં પણ વધુ શિક્ષકોની ઘટ હોય અને જ્યાં ભરતી કરવાના નામે ઉમેદવારોને માત્ર કોઈ ટુકડો ફેંકવામાં આવતો હોય ત્યાં તો આમ જ ભણશે ગુજરાત અને આમ જ આગળ વધશે ગુજરાત ગોકળ ગાયની જેમ. અને આ માત્ર પ્રશ્ન ગુજરાતનો નથી. ભારતના અલગ અલગ રાજ્યમાં આ જ સ્થિતિ છે. બિહારમાં સ્થિતિ સૌથી કફોડી છે. અહીં 53 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. રિપોર્ટ મુજબ તેલંગાણામાં 80% અને કર્ણાટકમાં 67% શહેરી શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવતા નથી. ગુજરાતમાં 70% શિક્ષકો રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નોકરી કરે છે અને રાજ્યની 28% ખાનગી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. હાલમાં જ રાજ્ય સરકારે શિક્ષકોની નવેસરથી ભરતી થઈ શકે છે તેવો સંકેત આપ્યો હતો, પણ કંઈ થયું નહીં એ વાત પણ પાકી છે. રિપોર્ટ મુજબ દેશના ખાનગી શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકોનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં લાયકાત વગરના 98% શિક્ષકો ખાનગી શાળાઓમાં ભણાવે છે, જે દેશમાં સૌથી વધુ છે. મધ્યપ્રદેશમાં 89%, મહારાષ્ટ્રમાં 87% અને રાજસ્થાનમાં 90% લાયકાત વગરના શિક્ષકો ખાનગી શાળાઓમાં ભણાવે છે. ગુજરાતની ઘણી સરકારી શાળા એક શિક્ષકથી ચાલે છે, જ્યારે મોટા રાજ્યોમાં સંદર્ભમાં દેશમાં સૌથી વધુ આંધ્રપ્રદેશ 23% સરકારી શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. હવે જો આમને આમ ચાલતું રહ્યું તો 2050 સુધીમાં પણ મોડલ સ્કૂલનું સપનું કદાચ સાકાર નહીં થાય. ત્યારે આ વખતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.